એ લોકો જે આવ્યા હતા એમનું કેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો. અચ્છા, જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ. અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે, જેમના બધાના ઉપર ગુજકો એક્ટ લાગેલી છે, અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે? તો નમસ્કાર મિત્રો, બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરી. ત્યારે મિત્રો હાલમાં જ ગુજરાતના લોકગાયક એવા વિજયભાઈ સુવાળા પર થઈ છે મિત્રો એફઆઈઆર. મિત્રો આ એફઆઈઆર ફાટવાનું મિત્રો આ પાછળનું કારણ શું છે એ હજુ કેટલા લોકોને ખબર નથી. ત્યારે મિત્રો હાલમાં જ મળતી માહિતી મુજબ એવી માહિતી મળી રહી છે કે વિજય સુવાળાને અને તેમના સમાજના જે એક ભાઈ છે દિનેશભાઈ રબારી, તેમના સાથે મિત્રો કંઈક બબાલ થઈ છે. અને મિત્રો આ બબાલ છે તે 3 વર્ષ જૂની છે એવી પણ મિત્રો માહિતી મળી રહી છે. ત્યારે મિત્રો વિજયભાઈ સુવાળાનું કહેવું છે કે દિનેશભાઈ રબારી છે તે મારી જોડે ખંડણી કરે છે અને મારી જોડે પૈસાની માગણી કરે છે. ત્યારે મિત્રો હાલમાં જ વિજય સુવાળાને વળતો જવાબ આપતા દિનેશભાઈ રબારીએ પણ એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો પણ મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો આ વિડીયો પાછળની સચ્ચાઈ શું છે એ પહેલાં આપણે તમને જણાવી દઈએ. અને દિનેશભાઈ રબારીએ આખા ફૂલ વિડીયોમાં વિજયભાઈ સુવાળાને શું કીધું એ વિડીયો પણ આપણે તમને લાઈવ બતાવવાના છીએ. ત્યારે મિત્રો હાલમાં જ વિજયભાઈ સુવાળાને લઈને દિનેશભાઈ રબારીએ આ વિડીયોમાં સ્પષ્ટપણે એવું કીધું છે કે મારા ઘરે તેઓએ 10 થી 20 લોકોને ગાડીઓ લઈને મોકલ્યા હતા અને વિજય સુવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ લોકોને દિનેશભાઈના ઘરે કેમ મોકલ્યા હતા, ત્યારે વિજયભાઈ સુવાળાએ કીધું છે કે મેં જવાબ લેવા માટે મોકલ્યા હતા. ત્યારે મિત્રો દિનેશભાઈએ એમ કીધું છે કે તમારે જવાબ દેવા માટે જ મોકલવા હતા માણસો, તો રબારી સમાજના માણસોને 5 લોકોને મોકલવા હતા. તમે અધર કાસ્ટના લોકોને મોકલ્યા છે મારા ઘરે, ઉપરાંત એ લોકોની પાસે ધોકા જેવી કંઈક વસ્તુઓ પણ હતી અને આ લોકો અધર કાસ્ટના છે, ઉપરાંત આ લોકો ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને આમના પર જે પહેલેથી જ કેસ દાખલ છે. આવું મિત્રો દિનેશભાઈનું કહેવું છે. તો આગળ વિડીયોમાં દિનેશભાઈએ શું કીધું એ સાંભળી લો મિત્રો, અને વિડીયોને લાઇક શેર કરી દેજો. તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે? જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા. તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી. દારૂ પીને આવ્યા છો તમે પોતે, એ પણ તમે અને નહીં સીસીટીવીમાં દેખાય છે. તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી. તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે, તમે સીસીટીવીમાં દેખાવ છો. એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જુઓ છો ને એ એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો. એ તો મિત્રો આગળ આપણે વકુ વિડીયો યુટ્યુબની પોલિસી મુજબ નથી બતાવી શકતા. એટલે મિત્રો તમે આ વિડીયો વિશે ખાસ શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવી દેજો. અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ ખાસ કોમેન્ટમાં ભૂલતા નહીં મિત્રો.